નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ 14 છે એ અડધો સમજ્યા હતા. હવે આજે આપણે પાઠ છે એ સમજવામાં પૂર્ણ કરીશું. અને હવે જે સ્વાપોથીમાં પણ આપણે હારે આપણે આ પાઠ છે એ લખવામાં પણ પૂર્ણ કરીશું. સમજવામાં અને લખવામાં આપણે આજે આ પાઠ પૂર્ણ કરીશું અને આવતા લેક્ચરમાં આપણે રિવિઝન કરીશું પાઠ 11, 12 અને 13 જે આપણે 30 તારીખે ગુજરાતીની સામૂહિક મૂલ્યાંકન કસોટી છે એમાં પૂછાવાનો છે 3 પાઠ. એનું રિવિઝન છે આવતા લેક્ચરમાં આપણે કરીશું. તમે ઘરે છે એ રિવિઝન કરવા માંડજો, આ 3 પાઠની તૈયારી કરજો. અને ખાસ સૂચના કે પાઠ્યપુસ્તકમાંથી વધારે બને એટલું તૈયાર કરજો. હવે જોઈએ આપણે પાઠ 14 સાકરનો શોધનારો. તેમાં આપણે આગળ જોઈએ. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલ રાય અને ભાસ્કર રાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓ છાના માના ઊભા રહે છે. ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે? તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. તો સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તું શું? ઉલ્લાસ ભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે. નિખિલરાય અને ભાસ્કરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે. ભાસ્કરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. શા વાસ્તે? મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નીત નવા હુન્નર, કેટલા કહું. મારે તે ક્યાં સુધી આ ખાડા કાન કરવા? એમાં ભણવાનું તો નામ જ ન મળે અને નક્કામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. જો શું કહે છે, હવે નિખિલરાય કિન્નરી ને અંજન બંને વાતો કરતા હોય તો નિખિલરાય ને ભાસ્કરરાય છે એને રૂમ પાસે આવે છે અને બહાર ઊભા બંનેની વાતો સાંભળતા હોય છે. હવે એવામાં અંજન છે એ કહે છે કે ભલે ને ભાઈ ભાસ્કર કાકા, કિન્નરીને કહેતો હોય છે કે ભલે ને ભાસ્કર કાકા આવ્યા અને એટલા બધા રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ તો મારી ઉપર બંધી કરી દીધી, મને રમવાની ના પાડી દીધી. બંધી એટલે કે મને ના પાડી છે, મને તો રમવાની ના પાડી છે. તો કિન્નરી કહે છે હસતી કે તું જોજે ને, કે તું જોજે તો ખરો. એ કે એવો એ કે આજે બાપુને કહી દેવાના છે, એ કે આજ તો એ કે પપ્પાને કહી દેવાના છે કે એ તને કદી વઢે નહીં, એટલે ખીજાય નહીં, કે કદી મારે નહીં, પણ બસ આપણને બંનેને રમવા જ દે. અને હું અહીંયા આવીને ત્યારે તેઓ મમ્મીને કે માને કે એ જ વાત કરતા હતા. એ કે અંજન છે એ ખૂબ જ આમ સરસ એની આંખો ચમકી ગઈ અને આમ રાહ જોતી હોય ને આતુરતામાં કે તું સાચું કે છે? એ કે કિન્નરી કે હરખમાં આવી ગયો કે હે તું સાચું કે છે? એ કે તો એ કે બીજું જોઈતું તું શું આપણે? એ કે એમ આનંદથી કે કિન્નરીને આમ ભેટી પડે છે. અને તેઓ બંને નિખિલરાય અને ભાસ્કરરાય છે એની વાતો સાંભળતા હતા. ત્યાંથી તે પાછા ચાલ્યા જાય છે નિખિલરાયના રૂમમાં અને ત્યાં જઈ અને બંને ખુરશીમાં બેસે છે. એક છે એ નિખિલરાય છે એ સાદી ખુરશીમાં બેસે છે અને જે ભાસ્કરરાય છે એ ઝૂલતી કે જે આમ હલી ચલી શકે એવી, ઊંચક નીચક થઈ શકે એવી ખુરશીમાં બેસે છે, ઝૂલતી હોય એવી. પછી વાતો કરે છે. ભાસ્કરરાય એને કહે છે નિખિલરાયને કે ભાઈ નિખિલભાઈ કે એટલી વારમાં જોયું ને તમે અંજન કેટલો ખુશ મિજાજ થઈ ગયો, કે કેવો કે સારા મૂડમાં આવી ગયો, કે એને તમારી બીકનો જ કે તાવ આવતો હશે. એ કે પહેલાં તો નિખિલરાય છે એ ભાસ્કરરાય સામું જોઈ અને એને કહે છે કે એને મારી બીકનો તાવ નથી, તો બહાનું છે. એ કે નિખિલરાય કહે છે ભાસ્કરભાઈ તમને ખબર નથી, તમે એ કે મને ખોટો દોષ દો છો. એ કે અંજુના લક્ષણો જ કે તમે જાણતા નથી. એ કે મહિના દિવસ પહેલાં એ કે કોલસાનો મોટો ટુકડો લીધો. એ કે
અને એનો ભૂકો કરતો હતો કે મેં પૂછ્યું કે શું કામ એ શા વાસ્તે એટલે શા માટે ભૂકો કરે છે? તો નિખિલ રાય મને કહે છે કે ભાસ્કર એમ કહે છે કે શું કામ એ ભૂકો કરતો હતો એમ. તો નિખિલ રાય કહે છે કે મેં પૂછ્યું ને એને ત્યારે એને મને એવો જવાબ આપ્યો કે કોલસામાંથી સાકર બને છે ને એવું મેં વાંચ્યું હતું કે એટલે કે હું કોલસામાંથી સાકર ગોતવા માટે ભૂકો કરું છું કે કોલસામાંથી નહીં સાકર શોધતો તો બોલો કે આવું એકવાર નહીં કે આવું તો કે નીત નવા હુનર એટલે કે આવા નવા નવા કે કરતબ તો એના રાત રોજ ચાલુ જ હોય કે કેટલા કહું કે હું તમને કે મારે તે ક્યાં સુધી કે આખાડા કાન કરવા એટલે કે મારે ક્યાં સુધી જાણી જોઈને કે વાસ્તવિકતાથી અજાણ રહેવું કે મને ખબર જ છે એ આવું કામ કરે છે અને મારે કે એને કાંઈ નહીં કહેવાનું કે તો કે હવામાં હાથ ફેરવી અને કહે છે કે એમાં ભણવાનું તો નામ જ ન આવે હોય કે આવું બધું જ આવે કે અને નક્કામાં થોથા જડે કે એટલે કે કારણ વગરના કે જે જોતું ન હોય ને એમાં ધ્યાન વધારે આપે કે જે ભણવાનું નથી ને એમાં ધ્યાન આપશે રમતમાં, બાકી ભણવામાં કાંઈ ધ્યાન આપતો નથી કે તો એની પાછળ કે ઉજાગરા કર જો કે જે નથી કરવાનું ને એની પાછળ ઉજાગરા કરશે કે જે કામ ન કરવાનું હોય ને કે જાડા પુસ્તકો અમુક જે ન વાંચવાના હોય ને એવા વાંચે કે એવા ખોલીને બેસે ને એની પાછળ ઉજાગરા કરશે કે જે ભણવાનું છે ને એમાં બિલકુલ ધ્યાન નથી દેતો કે ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. એવાય ચૌટે ચૌટે રજળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ 35 રૂપડી મળે છે. પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલ રાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે એઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એઓ બારણે પહોંચે છે. અંજુ, કિન્નર, અહીં આવો. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આ આવ્યો. જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. જા. જોયું? નિખિલ રાય આડું જોઈ જાય છે. ભાસ્કરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. શબ્દ સમજૂતી. જાજમ એટલે શેતરંજી. કિત્તો એટલે જો શું કહે છે કે નિખિલ રાય છે એ ભાસ્કર રાયને કહે છે ને ત્યારે ભાસ્કર રાય કહે છે કે ભાઈ તમારી ભૂલ થાય છે હોય કે ભણવાની ચોપડીઓ ઘણાએ મોઢે કરી લીધી હોય ને એવા હોશિયાર ભણવામાં હોય પણ એમે કે એની દળદળ ફીટાયું એટલે કે ગરીબાઈ દૂર નથી થઈ. એમની ગરીબાઈ કે દૂર નથી થઈ એ કે એવા ભણીને હોશિયાર હોય ને તો એ કે એને કે એવા બધા ભણીને કે પોતાની જે પરિસ્થિતિઓને એને સુધારી શક્યા નથી કે આર્થિક પરિસ્થિતિને એવા તો એ કે ચોટે એટલે કે બજારમાં એ કે એવા કેટલાય રખડે છે એ કે. અને આપણે જે કે આપણો દાખલો લે ને આપણા ક્લાસમાં એ કે કાયમ પહેલાં 5 નંબરની અંદર જે આવતા હતા એ રાજા રામને કે મહિને માંડ કે 35 રૂપિયાની પગાર છે એ કે આપણે એ ભણતા હશે ત્યારે એના ક્લાસમાં જે પહેલાં 5 નંબર આવતા હશે 1 થી 5માં એમાં રાજા રામમોહન નામના કોઈક ભાઈ હશે એમને મહિને 35 રૂપિયા એ કે મળે છે. રૂપડ એટલે રૂપિયા. અને ઓલા છેલ્લે બાકડે એ કે ઓલો આખો દી પડ્યો રહેતો રામલાલ એને કે લોખંડના ધંધામાં એ કે બંગલો બંધાવી લીધો એ કે એટલા રૂપિયો થઈ ગયો એની પાસે એ કે બધું આપણી આંખની સામે આપણી નજર સામે જ છે એ કે. એટલે એવું જરૂરી નથી કે જે ભણવામાં હોશિયાર હોય એ પ્રગતિ કરે, એવું નથી કે બીજી પ્રવૃત્તિમાં પણ એને રસ હોય અને એમાં એ આગળ વધે તો એમાં પણ એ નામના મેળવી શકે છે. આપણે જોઈએ ધીરુભાઈ અંબાણી છે એ એટલું બધું ક્યાં ભણેલા હતા, અત્યારે એની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેવડું છે. તો એવું જરૂરી નથી કે ભણવામાં જ કે આપણે એની ઉપર પ્રેશર કરી અને ભણાવી અને પછી એ આગળ વધે. એનામાં આવડત હોય તો એ બીજા હુનરથી પણ આગળ વધી શકે છે કે છે. પછી નિખિલ રાય છે ને ગુસ્સો આવે છે એટલે કહે છે તો મારે શું એને લોઢાના કારખાનામાં મોકલવો હોય કે એમ કે
તો ભાસ્કરરાય કહે છે કે ભાઈ ગુસ્સે થાવમાં એ કે પણ હું એવું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો. રૂંધી ન નાખો એટલે કે એને દબાવી ન દો કે એનામાં જે શક્તિ છે એને બહાર આવવા દો કે અને એનો વિકાસ એમાં થશે કે એને સાચા માર્ગે વાળવા દો કે અંજનનું જીવન જ્યાં હણાય નહીં એટલે કે જ્યાં બગડે નહીં પણ પ્રફુલ્લ એટલે કે વિકસિત થાય તેવી જગ્યાએ એને જવા દો કે એ કોલસામાંથી સાકર શોધનારો છે ને કોઈક દિવસ જગતને કંઈક નવું અજવાળું આપશે કે કંઈક નવું શોધીને આપશે જગતને કે કંઈક નવી શોધ કરીને આપશે કે તો નિખિલરાય છે ને એની ઉપર થોડીક એની અસર થતી હોય ને એવું જણાય છે, કેમ કે સાવી મૂંગા થઈ જાય છે, કશું બોલતા નથી. અને ભાસ્કરરાયને એમ થાય છે કે સારું હાલો મારી વાતની કાંઈક તો એના ઉપર અસર થાય છે એમ. પછી ખુરશીમાં ઊભા થાય અને એ બારણે પહોંચે છે અને બૂમ પાડે છે કે અંજુ, કિન્નર અહીંયા આવો કે. એટલે બંને દોડતા દોડતા આવે છે અને કિન્નર કહે છે કે ભાઈ ક્યાં શું થયું કાકા એ કે. તો અંજુ કહે છે કિન્નર કહે છે ભાસ્કરરાય કહે છે કે અંજન ક્યાં એમ કિન્નરીને. તો કિન્નરી કહે છે કે આ આવ્યો એ કે. ભાસ્કરરાય જાઓ એ કે ભાસ્કરરાય એમ કહે છે કે જાઓ બે લતા ભાભીને કહો. લતા ભાભી એટલે કે એના મમ્મી એને કહો કે તમને રમકડા છે એ વહેંચી આપે બંનેને સરખા ભાગે કે. તો નિખિલરાય એમ શાંતિથી કહે છે કે જાઓ એમ. તો ભાસ્કરરાય જોવે છે અને નિખિલરાય છે એ થોડુંક આડું જોઈ જાય છે, પણ ભાસ્કરરાય બાજુમાં છાપું પડ્યું હોય એ વાંચતા હોય ત્યાં અંદરથી બંનેનો એવો સરસ મીઠો મીઠો કિલકલાટ એટલે કે અવાજ સંભળાય છે અને બંનેના કાને અથડાય છે. હવે આપણે આ પાઠ છે એ આ સરસ રીતે સમજ્યો. જો તમે એમાં શું કીધું છે કે ઘણી વખત બાળકોને ભણવા માટે મમ્મી પપ્પા છે એ કહેતા હોય, સાચું જ કહેતા હોય, પણ બાળકને ઘણીવાર બીજી પ્રવૃત્તિમાં રસ વધારે હોય તો એના હિસાબે એને ઘણી વખત મમ્મી પપ્પા છે એ ખીજાતા હોય. તો એમાં આપણને આ જ કહે છે કે ભાઈ બાળકને જે પ્રવૃત્તિમાં રસ હોય એમાં એને આગળ વધવા દેવાનું, એની વિકાસને રૂંધી નહીં નાખવાનું. બરુની કલમ. ગોખવું એટલે મોઢે કરવા, વારંવાર બોલવું. બ્લોટિંગ એટલે શાહી ચૂસનારો એક કાગળ. ધમપછાડા એટલે તોફાન અથવા મસ્તી. હુન્નર એટલે કારીગરી. રેઢિયાળ એટલે ધણી વગરનું. કલેશ એટલે કંકાસ અથવા કજિયો. અડપલું એટલે તોફાની. ખોડવું એટલે લગાવવું. કકળાટ એટલે રીસમાં બોલ બોલ કરવું. સોડ એટલે પડખું. ઈસ એટલે ખાટલાના પાયાને જોડતું લાંબુ લાકડું. ગમગીન એટલે ઉદાસ. બંધી એટલે મનાઈ. થોથા એટલે નકામા પુસ્તક. ચોંટું એટલે બજાર. રૂપરડી એટલે રૂપિયો. રૂંધવું એટલે અટકાવવું. કિલકિલાટ એટલે આનંદનો અવાજ. રૂઢિપ્રયોગ અને તેના અર્થ. મિજાજ બગડવો એટલે ગુસ્સે થવું. મન ભીતમાં ભમવું એટલે ધ્યાન ન હોવું. ઉપરાણું તાણવું એટલે પક્ષ લેવો. ચહેરો પીળો પડી જવો એટલે ચહેરો ફિક્કો પડી જવો. આંખે અંધારા આવવા એટલે ચક્કર આવવા. લાશ થઈ જવું એટલે ખૂબ નબળા થઈ જવું. નાડ તપાસવી એટલે રોગીની નાડ જોઈને તેના રોગની માહિતી મેળવવી. જીવન જતું રહેવું એટલે જીવનમાંથી રસ ઉડી જવો. આંખ આડા કાન કરવા એટલે કોઈ બાબત પર ધ્યાન ન આપવું. દળદર ફીટવું એટલે ગરીબાઈ દૂર થવી. આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો. ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી ખાલી જગ્યાઓ પાઠના આધારે પૂરવાની છે. 1. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા
ખાલી જગ્યા રંગ મળ્યો. આ ખાલી જગ્યામાં જાંબુડો શબ્દ આવે. 2. કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી. આ ખાલી જગ્યામાં 17 સત્તા કેટલા આવે? 3. અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે. આ ખાલી જગ્યામાં માં આવે. 4. ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા. ખાલી જગ્યામાં શું આવે? બરાબર, રમકડા. હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ. 5. અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માંગે છે. ખાલી જગ્યામાં આવશે સાકર. પ્રશ્નોના ઉત્તર. લેખન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા સંપ ત્યાં જંપ શીર્ષક પરથી વાર્તા લખવાની છે. વાર્તા લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાર્તા આપેલા શીર્ષકને અનુરૂપ હોય. તો ચાલો વાર્તા લખીએ. એક હતું ગામ. ગામ આપણા ગામ જેવું જ, પણ ગામના માણસો દુનિયાથી થોડા અલગ. અલગ એટલે કદમાં સાવ ઠીંગણા. આ ગામની બાજુના જંગલમાં એક મોટો માણસ રહે. કેટલો ઊંચો અને કદાવર. મન ફાવે ત્યારે ગામમાં આવી ચઢે અને પેલા ઠીંગણા લોકોનું અનાજ વગેરે ખાઈ જાય અને ધમકી આપતો જાય, મારા માટે વધારે ખાવાનું લાવો, નહીતર તમારા બાળકોને કાચે કાચા ખાઈ જઈશ. ગામ લોકો તેના ત્રાસથી હેરાન થઈ ગયા હતા. એક દિવસ આ ગામમાં એક યુવાન આવ્યો. તેણે આ વાત જાણી ગામના યુવાનોને એણે ભેગા કર્યા અને કહ્યું, જુઓ, આપણે કદમાં નાના છીએ. મોટો માણસ આપણને મારશે તો નિશાન લગાવવામાં એને તકલીફ પડશે, પરંતુ આપણે જે કંઈ હથિયાર એને છૂટું મારીશું એ એને વાગશે જ. યુવાનોમાં હિંમત આવી ગઈ. એમણે ગામના વડીલો, સ્ત્રીઓ અને બાળકોને વાત કરી. બધાએ સંપ કર્યો. એક દિવસ સવારના સમયે પેલો માણસ ગામમાં આવ્યો. ગામ લોકો તો તૈયાર જ હતા. એક સાથે જેને જે હાથમાં આવ્યું તે પેલા પર ફેંકવા લાગ્યા. અચાનક થયેલા હુમલાથી પેલા માણસને કંઈ સૂઝ્યું જ નહીં. ગામ લોકોએ મારેલા પથ્થરોથી તેની આંખો નકામી થઈ ગઈ. બાકીનું કામ યુવાનોએ પૂરું કરી નાખ્યું. આમ એકતા, સંપ અને હિંમતથી ગામ લોકોએ કેટલાય વર્ષોથી પીડા આપતા પેલા જુલ્મીનો અંત કરી નાખ્યો. લખો. મિત્રો, તમે પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકો પણ વાંચતા જ હશો. તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો. ભાષા સજ્જતા. લેખનમાં જોડણીનું ઘણું જ મહત્વ છે. જોડણીની ભૂલને કારણે અર્થ બદલાઈ જાય છે. તેમજ સાચા અર્થમાં આપણે વ્યક્ત થઈ શકતા નથી. દાખલા તરીકે દિન દિવસ, દિન ગરીબ વગેરે. આ ઉપરાંત આ એકમમાં આવતા શબ્દો, દાખલા તરીકે કિલકિલાટ, સુરેન્દ્રનાથ, ખુશમિજાજ, ઢીલો ઢસ, પ્રયત્ન વગેરે.
જોડણીને કારણે અર્થ બદલાતા હોય એવા શબ્દો. ઉદાહરણ: પાણી એટલે જળ અને આ પાણી એટલે હાથ. સારું એટલે ને માટે અને સારું એટલે સુંદર. ચીર એટલે વસ્ત્ર ને ચીર એટલે લાંબુ. વિરામ ચિહ્નોના ઉપયોગ દ્વારા અર્થ બદલાતા હોય તેવા વાક્યો જોઈએ. આ વાક્યો વાંચો અને સમજો. ઉદાહરણ: 1. બીડી પીવી નહીં, પીનારને સજા થશે. બીડી પીવી નહીં, પીનારને સજા થશે. 2. અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. જો આપણને શું કહે છે કે જોડણી, ઘણી વખત આપણે ગુજરાતીમાં ઘણા શબ્દો સરખા આવતા હોય. જો દિન, રસ્વઈ અને દીર્ઘઈ બે દિન આવે. રસ્વઈ દિન એટલે દિવસ થાય, દીર્ઘઈ દિન એટલે ગરીબ થાય. એવી રીતે ઘણા શબ્દો એવા હોય જેના બે અર્થ અલગ અલગ નીકળતા હોય. તો એમાં કહે છે કે આપણને આવી રીતે ઘણી વખત શું થતું હોય કે પાણી એટલે જળ ને પાણી એટલે હાથઈ થાય, અને સારું એટલે ને માટે ને સારું એટલે સુંદરય થાય. ચીર એટલે વસ્ત્ર અને એક ચીર એટલે લાંબુ આયુષ્ય. લાંબુ એમ આયુષ્ય ને પણ લાંબુ, એટલે આવા અર્થો થતા હોય. તો આવી રીતે આવા શબ્દો છે એમાં આપણે બે રીતે બે શબ્દોનો અર્થ આપણે જોવાનો હોય કે બેયનો અલગ અલગ અર્થ થતો હોય. બે શબ્દ આપ્યા હોય, બે સરખા તો આ વિરામ ચિહ્નો છે એ કહે છે કે આપણે વિરામ ચિહ્નોમાં ઘણી વખત આપણે આવી રીતે ભૂલ કરતા હોય કે પાણી રસ્વઈ આપ્યું હોય અને આપણે પાણી દીર્ઘઈનો અર્થ લખી નાખતા હોય, સમજતા હોય. બીડી પીવી નહીં, પીનારને સજા થશે. એટલે કહે છે કે બીડી પીવી નહીં અને જે પીશે એને સજા થશે. અને બીજું વાક્ય હોય બીડી પીવી નહીં, પીનારને સજા થશે. જો એ વાંચી તો કેવું લાગે કે બીડી પીવી પછી અલ્પ વિરામ એટલે બીડી પીવી પછીનું સેન્ટેન્સ શું છે કે નહીં પીનારને સજા થશે. વાક્ય બે સેમ જ છે. બીડી પીવી નહીં પછી અલ્પ વિરામ છે એટલે આપણને ખબર પડે કે આ બીડી પીવાની ના પાડે. પણ નીચેના વાક્યમાં શું કીધું કે અલ્પ વિરામ ક્યાં મૂક્યું એને, તો કે બીડી પીવી ત્યાર પછી. એટલે આપણે શું સમજ્યા, બીડી પીવી નહીં પીનારને સજા થશે. બરોબર ને? એટલે આ વિરામ ચિહ્નો ઘણી વખત આપણે આડાવડા મૂકી દઈએ ને તો અર્થનો અનર્થ થઈ જાય. આ વાક્યમાં જ આપણે કીધું કે બીડી પીવી નહીં અને પીનારને સજા થશે, તો પીવી નહીં પછી અલ્પવિરામ મૂક્યું એટલે આપણને ખબર પડી કે ભાઈ નહીં પીનારને સજા થશે. પણ અહીંયા બીજા વાક્યમાં આપણે બીડી પીવી પછી અલ્પવિરામ મૂક્યું એટલે શું થાય કે બીડી પીવાની કે છે, ન પીવે ને એને સજા થશે. એવી રીતે બીજું વાક્ય છે, અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. જો નહીં પછી અલ્પવિરામ એટલે બે વાક્યને અલગ કર્યા અને બેયનો અર્થ અલગ અલગ. પણ બીજા વાક્યમાં શું કીધું, અહીં ગંદકી કરવી પછી અલ્પવિરામ આપ્યું, નહીં કરનાર સજાપાત્ર થશે. બીડીની જેમ જ કે અહીં ગંદકી કરવી નહીંતર તે નહીં કરી હોય એને સજા થશે, એવું અર્થ થાય. એટલે અર્થનો શું થઈ ગયો, અનર્થ થઈ ગયો. બરોબર? એટલે વિરામચિહ્નો ઘણી વખત આપણે ખોટા મૂકતા હોય ને તો આપણે ઘણી વખત મુશ્કેલી આપણે એનો અર્થ અનર્થ કરી નાખીએ છીએ વાક્યનો. પ્રવૃત્તિ. આ નાટક પ્રાર્થના સભામાં રજૂ કરો. જોવો, હવે આ પાઠ આપણે સરસ રીતે અહીંયા સમજવામાં પૂર્ણ કર્યો. હવે આવતા લેક્ચરમાં આપણે રિવિઝન કરીશું 11, 12 અને 13નું પાઠનું. અને તમારે પાઠ્યપુસ્તકના પ્રશ્નો જવાબ છે એ ઘરે સ્વાપોથીમાંથી શોધી અને બને એટલા પાકા કરવાના છે. એના ઉપર વજન આપવાનો છે, પાઠ્યપુસ્તક ઉપર જ. આપણે સ્વાપોથીના ફોટા હું આજ હોમવર્કમાં મોકલું છું, એમાંથી જો સ્વા છે એ પૂર્ણ કરી લેવાની છે લખવામાં 14મો પાઠ. અને આવતા લેક્ચરમાં આપણે પાઠનું 11, 12, 13નું રિવિઝન કરીશું. આવજો.